બગદાણાનો જે કેસ ચાલી રહ્યો છે તે કેસને લઈને વધુ સમાચાર સામે આવ્યા છે। જેટલા 8 આરોપીઓ હતા એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ફરી એકવાર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, ત્યારે આ જે આરોપીઓ છે એમના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાની અંદર નવનીત બાલદિયા નામના જે વ્યક્તિ છે એમના ઉપર 8 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો અને બાદ આજે આખું પ્રકરણ છે ગુજરાતભરની અંદર ચર્ચાયું, પરંતુ આજે 8 જેટલા આરોપીઓ છે એની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને એમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે કોર્ટની સામે એમના રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી હતી, ત્યારે અગાઉ તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને હવે આ જે કેસ છે એની તપાસ SIT દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એકવાર આ 8 જેટલા જે આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ફરી એકવાર એમના રિમાન્ડની માંગણી જે છે એ કરવામાં આવી હતી। તો ફરી એકવાર કોર્ટે આ 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। શનિવાર, રવિવાર અને સોમવાર સાંજ સુધીના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવ્યા છે। એટલે હવે આ 3 દિવસના સમયગાળા દરમિયાન SITની જે નવી ટીમ છે એ આ 8 આરોપીઓ પાસેથી આંખની પૂછપરછ કરી આ જે કેસ છે એની વિગતો બહાર લાવવા માટે પ્રયત્નો કરશે। આ સમગ્ર વિષયને લઈને વકીલ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે, તેમને પણ સાંભળીએ। હું મુકેશ ઢાપા, મહુવા કોર્ટ। આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો, તેમાં BNSની કલમ 61(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે। ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે। એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે। તો આજે 8 આરોપીઓ છે એમના 3 દિવસના રિમાન્ડની સાથે સાથે અમુક કલમોનો પણ આ કેસની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે। કોળી સમાજના જે આગેવાનો છે અને આ કેસના જે પીડિત છે નવનીત બાલદિયા, એમના દ્વારા પણ વારંવાર માંગણી કરવામાં આવી રહી હતી કે આ જે પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ જે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો એ તેમને અયોગ્ય લાગી રહી હતી, એટલા માટે આ જે કેસ છે એની અંદર વધુ કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને આ જે 8 આરોપીઓ છે એમના 3 દિવસના રિમાન્ડ શનિવાર, રવિવાર અને સોમવાર આ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હવે જયવીર ગઢવી જે IPS અધિકારી છે એમની અધ્યક્ષતામાં SITની જે ટીમ છે એ હવે આ કેસની તપાસ કરી રહી છે। હવે આ 3 દિવસ દરમિયાન પોલીસ આ આરોપીઓ પાસેથી શું વિગતો કઢાવે છે, કારણ કે કોળી સમાજના જે આગેવાનો છે એમના દ્વારા રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને રિમાન્ડ જે છે એ સોમવાર સુધીના મંજૂર થયા છે। એટલે હવે રવિવાર અને સોમવાર આ 2 દિવસો જે છે એ 2 દિવસો એવા હશે જેમાં આ જે કેસ છે એને લઈને કંઈક નવો ખુલાસો થઈ શકે એવી શક્યતા જે છે એના એંધાણ જે છે એ વર્તાઈ રહ્યા છે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।